अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અને અમારું મિશન છે કે આ વિજ્ઞાન આખા વર્લ્ડમાં ફેલાવવું જોઈએ, અને ઓલ રિલિજન, ઓલ લેંગ્વેજીસ, ને થશે એ કામ। સમય લાગશે। રામકૃષ્ણને માનતા માનતા અત્યારે 12,000 વર્ષ થઈ ગયા લોકોને। યસ કે નો? એટલે મને શંકા નથી કે આ વિજ્ઞાન વર્લ્ડની અંદર કરોડો માણસ નહીં માને। ઇટ વિલ ટેક ટાઈમ્સ, કારણ કે આ વિજ્ઞાન સનાતન સત્ય ઉપર આધારિત છે, સાંપ્રદાયિક સત્ય ઉપર આધારિત નથી। રામકૃષ્ણ મહાવીરે પણ આ જ વિજ્ઞાનને ફોલો કરવું પડે, કારણ કે સનાતન છે, એ કોઈ વ્યક્તિનું નથી। તમારામાંથી અજ્ઞાન કરવું હોય તો આ વિજ્ઞાનને ફોલો કરવું જ પડશે થ્રુ યોર વિઝન। હું એક્શનની વાત કરતો નથી। મન વચન કાયા આપણો વિષય નથી, આપણો વિષય છે વિઝન। આ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ ધ આર્ટ ઓફ વિઝન, અને એક્શન સાથે કોઈ લેવા દેવા નથી। કેવું સુંદર વિજ્ઞાન, કેવું સરળ વિજ્ઞાન। કોઈ જગ્યાએ પાર્ટીશન આવે સાહેબ કે મારું તારું, આ અમારું ના તમારું, આવે જ કોઈ જ્ઞાનમાં આવે? વિચાર કરો। so many thinker and educated people બચારા સર્કલમાં ફસાઈ ગયા છે। એ લોકો પાસે સાયન્સ નથી અને એ લોકો ખોલી રહ્યા છે, પણ એ લોકોનું પુણ્ય કાચું પડે છે। વોટ કેન આઈ ડુ? સમજાય છે? ધેટ્સ ઇટ। ઘણા લોકોને ખબર છે કે આ જે સર્કલમાં જીવીએ છે ઇટ ઇઝ નોટ કરેક્ટ, પણ વી હેવ નો એની અધર ગુડ વે। અને બીજો કોઈ રસ્તો શું કરે? પછી દે ફોલો ટ્રેડિશનલી ઓર મિકેનિકલી। સમજાય છે? પણ એવા લોકોને તમે આ વિજ્ઞાન કહેશો તો જિંદગી ભર સુધી તમારો ઉપકાર નહીં ભૂલે કે તમે અમને સર્કલમાંથી છોડાયા। શું કહેશે? ભલે છેલ્લું રિયલાઇઝેશન થતા વાત લાગશે, પણ ટુડે યુ ચેન્જ માય બિલીફ ફ્રોમ રિલેટિવ ટુ રિયલ, ફ્રોમ ટેમ્પરરી ટુ પરમેનન્ટ, ફ્રોમ વ્યૂ પોઈન્ટ ટુ યુનિવર્સલ ટ્રુથ। આટલું થાય ને તમારાથી તો જ માનજો કે એક વ્યક્તિનું જીવન બદલાયું ને, એટલે તમારો જીવનનો એ ભાગ ધન્ય થઈ ગયો। સમજાય છે? આ રીતે રિવોલ્યુશન આવવાનું છે કે કોઈ વ્યક્તિ લાવવાનું નથી। વિચાર ક્રાંતિ અભિયાન, એક વ્યક્તિ બીજા વ્યક્તિને, બીજાથી વ્યક્તિને, એમ ક્રાંતિ થાય। એમ કે ચમત્કાર ના થાય કે, પણ તમારી વાતમાં પાવર હશે તો આજ નિર્ણય કાલ દુનિયા સ્વીકારશે। અમે હમણાં જ એલેમાં કીધું કે જે માણસ દુનિયામાં પ્યોર છે, ફર્સ્ટ કન્ડિશન શું કીધું? પ્યોર છે અને સ્ટ્રોંગ છે, એ દુનિયાને બદલી નાખે છે। અને જે ઇમ્પ્યોર છે અને વીક છે એને દુનિયા બદલી નાખે છે। ના સમજાય? ધેટ્સ ઇટ। કારણ કે બધા જ પ્રશ્નોનો આન્સર હું કહું છું વિજ્ઞાનમાં છે જ, હું ના આપું તોય છે। હું આપું છું એટલે કે સ્પેશિયલ નથી, હું નહીં આપું, પણ તમે જો વિજ્ઞાન સમજશો તો વિજ્ઞાન જ તમને આન્સર આપશે। વિજ્ઞાન પોતે જ ક્રિયા એટલું પાવરફુલ છે, અને માટે હું તમને કહું છું ગભરાવો શું કામ? ઉપયોગ કરતા જાઓ, અનુભવ કરતા જાઓ, ઉપયોગ કરતા જાઓ, અનુભવ કરતા જાઓ, બીજાને વહેંચતા જાઓ, ઓર તમારું પાવરફુલ થશે। કારણ કે તમારે વહેંચવા માટે અવેરનેસ તો રાખવી પડશે ને। સો અવેરનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। સ્પીચ, થોટ એન્ડ એક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારો જે જગત કલ્યાણનો ભાવ છે કે હું પામ્યો એ બીજા પણ પામે, મારું અજ્ઞાન દૂર થઈને જે મને આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહી એવી બીજા સમાધિ પામે, એવો તમારો આશય અને ભાવથી તમે એફર્ટ કરો છો। સફળતા ના મળે તો વાંધો શું છે? શું વાંધો? નુકસાન શું છે આપણને? કુદરત તમારો ઇન્ટેન્શન જુએ છે, એક્શન નહીં। શું જુએ છે? મારો આશય શું છે કે આ જીવ પામે, ધેટ્સ માય ક્રેડિટ। હવે એ પામે કે ના પામે એ મારો વિષય
કુદરત તમારા ઇન્ટેન્શનનું ફળ આપે છે, એક્શનનું નહીં. આ બધું સમજવું પડે. આ સાયન્સ છે, એમાં કશું ગોળ ગોળ ના ચાલે. આજે દાદા ભગવાન નું જે આપતો સૂત્ર આવ્યું છે, આપતો સૂત્ર નહીં પણ સૂત્ર છે, કે એમાં દાદાજી બોલે છે, દાદા ભગવાનનો ફોટો, અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું, અમારા વારસદાર મૂકતા જઈશું, અને ત્યાર પછી જ્ઞાનીઓની લિંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિને ખોળજો, એના વગર ઉકેલ આવે તેમ નથી. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન. યસ કે નો? પણ આપણે તો કોઈ ગયા તોય સજીવન મૂર્તિ ના સમજાય. તમે પછી એ શું કરે? એ પોતે જ કે છે કે બોડી હોય ત્યાં સુધી કામ થાય, પછી ના થાય. યસ કે નો? મહાવીર ગયા પછી કામ થાય? આ પ્રિન્સિપલ ને આપણે બીકોઝ ઓવર ફેથ છે. શું છે? વધારે પડતી શ્રદ્ધા છે. વ્યક્તિ વિશેષમાં ના જાઓ, સિદ્ધાંત વિશેષમાં જાઓ તો ઉકેલ આવશે. ક્યારે અનુભવી પુરુષ તમને જડ એવા બોડીની અંદર ઇન્ટરેસ્ટ ધરાવો એવું ના કે. રિસ્પેક્ટ કરવું જોઈએ. શું કરવું જોઈએ? રિસ્પેક્ટ. પણ એવો રિસ્પેક્ટ ના કરો આત્માના ભોગે. આત્માથી સર્વોપરી બીજું કોઈ, પછી એ રામકૃષ્ણ મહાવીરનું બોડી પણ નથી, કારણ કે વિનાશી જ છે અને એ કુદરતી કાનૂનથી જ ચાલે છે. યસ કે નો? આત્મા એક જ એવો છે કે અવિનાશી અને સ્વતંત્ર છે, એને કોઈ ચલાવતું નથી. માટે એના ઉપર ફેથ રાખવું, ધેન ઇટ ઇઝ ઓકે. બીજા પાસેથી આપણે હેલ્પ લેવાની ટુ ગો અહેડ.